સમાચાર મોડાસાથી મોડાસામાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। દ્રશ્યો માલપુર રોડ પરના છે કે જ્યાં વહેલી સવારે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું। બાખલેલા આખલાઓએ બે બાઇક ચાલકોને પણ અડફેટે લીધા। જો કે સદનસીબની વાત એ છે કે બાઇક ચાલકોને કોઈ મોટી જાનહાનિ નથી થઈ, સામાન્ય ઈજાઓ પહોંચી છે, તો કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી। શહેરમાં છાસવારે બનતા જે આખલા યુદ્ધના દ્રશ્યો છે તેનાથી વાહન ચાલકો અને સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ, કારણ કે છાસવારે બનતી ઘટનાઓ અને આ જ ઘટનાઓ પર પાલિકા તંત્રની જે કામગીરી છે તેના પર પણ અનેક સવાલો, કારણ કે છાસવારે બનતી જે ઘટનાઓ છે તેને લઈને આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। એક્સક્લુઝિવ દ્રશ્યો સમાચાર 31 પર જોઈ રહ્યા છો। તંત્ર દ્વારા આવા રખડતા પશુઓ છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે અને કામગીરી જે કરવામાં આવે જેનાથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને। ત્યારે મોડાસાના માલપુર રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું અને બાખડેલા આખલાઓએ જે આખો રોડ બાનમાં લીધો હોય તે પ્રકારના દ્રશ્યો। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ બે બાઇક ચાલકો છે તેને સામાન્ય ઈજાઓ થઈ છે। સમગ્ર મામલે હવે પાલિકા તંત્ર કાર્યવાહી કરે તે પ્રકારની માંગ ઉઠી છે।